પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારે તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। ઉંદર અને અન્ય નાના પ્રાણીઓને પકડવા માટે ઉપયોગમાં લેવાતું ગ્લુ ટ્રેપ કે જેને હવે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરાશે। ઉંદર અને અન્ય નાના પ્રાણીઓને પકડવા માટે વપરાતા ગ્લુ ટ્રેપ પર સરકારે તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા ઠરાવ અનુસાર હવે ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ કરવાને ગેરકાયદેસર ગણવામાં આવશે। સરકારના મતે આ ટ્રેપમાં ફસાયેલા પ્રાણીઓ લાંબા સમય સુધી ભૂખ, તરસ, ગૂંગળામણ અને ગંભીર ઇજાઓના કારણે અત્યંત તડપીને મોતને ભેટે છે, જે પ્રાણીઓ પ્રત્યેની ઘોર ક્રૂરતા છે। આ પ્રતિબંધના અમલીકરણ માટે જિલ્લા સ્તરે એસપીસીએ અને પોલીસ તંત્રને પણ કડક કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે। જો કોઈ નિયમોનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ આ નિર્ણય, ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ, વિગતે જણાવશો। જી, પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે હવે ઉંદર અને અન્ય રોડન્ટ પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। હું આપણે જણાવવા માંગીશ કે વર્ષોથી ઘર, ઓફિસ, ગોડાઉન, ઉદ્યોગો અને વ્યાવસાયિક સંસ્થાઓમાં ઉંદરોને પકડવા માટે ગ્લુ ટ્રેપનો વ્યાપક ઉપયોગ થતો રહ્યો છે અને દેખાવમાં સામાન્ય લાગતા આ ચીપકી જતા ફંદા પ્રાણીઓ માટે અત્યંત પીડાદાયક સાબિત થતા હોવાનું માનવામાં આવે છે। ગ્લુ ટ્રેપમાં ફસાયેલા ઉંદર કે અન્ય નાના પ્રાણીઓ લાંબા સમય સુધી બહાર નીકળી શકતા નથી અને મુક્ત થવાના પ્રયાસમાં તેઓ ખુદને ગંભીર ઇજાઓ પહોંચાડે છે અને ઘણી વખત ભૂખ, તરસ, થાક અથવા અનેક કારણોસર મૃત્યુ પામે છે। એટલે રાજ્ય સરકારે એક ઠરાવ બહાર પાડ્યો છે અને રાજ્ય સરકારના આ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવી પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા સમાન છે અને તેને રોકવા માટે હવે કડક પગલાં લેવામાં આવશે। આ નિર્ણય પ્રાણી કલ્યાણ સંબંધિત સંસ્થાઓને પ્રાણી અધિકાર માટે કાર્યરત સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી અને આ માંગણીઓની પૃષ્ઠભૂમિમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। આ પ્રતિબંધ અમલમાં આવ્યા બાદ હવે કોઈ પણ વ્યક્તિ, વેપારી, ડીલર અથવા સંસ્થા ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। રાજ્ય સરકારે જિલ્લા સ્તરે સંબંધિત તંત્રને આ અમલવારી સુનિશ્ચિત કરવા કડક સૂચના આપી છે। ખાસ કરીને જિલ્લા એસપીસીએ અને સ્થાનિક પોલીસ તંત્રને નિયમોના ભંગ અંગે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે। આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ પેસ્ટ કંટ્રોલ, હાર્ડવેર, કૃષિ સામગ્રી અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ વેચતા વેપારીઓ પર પડી શકે છે અને રાજ્યભરમાં મોટી સંખ્યામાં દુકાનોમાં ગ્લુ ટ્રેપ સરળતાથી ઉપલબ્ધ રહેતા હતા। હવે આ તમામ વેપારીઓ સ્ટોક દૂર કરવો પડશે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ અપનાવવી પડશે। જી।